વચનામૃત નંબર 14મો નંબર. આજે જેઠ સુદ 14 છે, મંગળવાર છે, 13નો છે. 10/6/2025 વર્ષ છે. પ્રશ્ન સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. શ્રુતિ આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આવું લખ્યું છે. ન તદ ભાષયતે સૂર્યો, સૂર્યનો પ્રકાશ નથી, ચંદ્રનો પ્રકાશ નથી, જે ભગવાનનું દિવ્ય ધામ છે. સ્વામિનારાયણ ભગવાન કે રવિ શશી કોટિક વારણે જાય, રવિ શશી કોટિકનું કામ નથી ત્યાં. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી, હરિજાન મારી એક વાર તારે, સૌને સંભળાવ્યાનું છે માન મારી મૂર્તિ રે. મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જોક્ત. મારી જ કે મારું ધામ અને મારા સ્વરૂપ ને મારા ચરિત્ર અને મારા મુક્ત બધા દિવ્ય છે. અદ્ભુત ઉપમા ના આપી શકાય એવા છે. તો આવું જે ભગવાનનું ધામ છે એમ સ્વયંપ્રકાશાનંદ સ્વામી કહે. આમ તો એવું લખ્યું છે કે ભગવાનના ધામમાંથી કોઈ પાછા પડતા નથી. તો પડે છે તે કે આધારે પડે છે? પહોંચી જવું પડે ખરા ભગવાનના ધામમાં. ભાઈ ભગત ભગવાનના ધામમાં પહોંચી જાય પછી વાંધો નથી આવતો. તો કે ગમે તેવો ચડી જાય તોય, ગમે તેવો ચડી જાય તોય શું થાય? તો એને ભગવાનનું ધામ મળે, ધામ મળે. તો કે એક તો ભગવાનની ભક્તિ કરી કરીને તૂટી ગયો અને બીજો અમથો ચડી ગયો, પહેલાંના જેવું થાય. પેલો કે ગાયને પૂંછડે પાણી રેડવીએ તો વૈતરણી તરી જવાય, ગાયને પૂંછડે પાણી રેડ વૈતરણી તરી જવાય. એક ભાઈએ જિંદગીમાં કાંઈ કામ કર્યું નહોતું, કાંઈ કામ ન થયું આખી જિંદગીમાં, પણ એટલું એક કામ કરેલું ભાઈ, થોડુંક કામ કરેલું. એક સંતનો સમાગમ એના મિત્રની સાથે ગયો. તેના મિત્રએ સમાગમ કર પાન હતો, તલપ વેસની હતો, ચરસી હતો. એને તરત તલપ લાગી એટલે કે ભાઈ મારે નહીં બેસે, હું નીકળું છું. હવે 5 મિનિટ એનો સમાગમ થયો. ધર્મરાજાએ ચોપડા ખોલ્યા, બધાએ નીલ નીલ આવે, કોઈ પોઝિટિવ હતું જ નહીં અંદર, બધું નેગેટિવ ને નેગેટિવ. અમારે ધારવું કે નેગેટિવ છે જ નહીં, જો કાંઈક હશે અંદર. તો જોયું તો કે 5 મિનિટ મહાત્માજી પાસે બેઠો છે, એટલું છે, બીજું કંઈ છે નહીં ભાઈ. તો આટલું તો છે ને? તો કે હા, એમાંથી કંઈક આપો ને મને એમ. તો કે તારે રાજા બનવું તો રાજા બનાવી 2 કલાક માટે, અને જો તારે કંઈ જે કંઈ કરવાની ઈચ્છા હોય તે પૂરી કરીએ. તો કે કંઈ નહીં, મને રાજા નથી બનવું, કંઈ બનવું નથી, પણ મને એક માત્ર પેલા સાધુની જોડે 5 મિનિટ બેસો ને 2 કલાક એની જોડે આપી દો. 2 કલાક બેઠો ભગવાનની પાસે, સાધુની પાસે. સાધુ ડરવા લાગ્યો કે 2 કલાક પૂરા થાય, હમણાં આવીને જમના દૂધ તો લઈ જશે. તો કે ના લે, અહીંયા હું બેઠો છું ને, શાંતિથી ભજન કર. તે ભગવાનનો સાંધ્યા સમયે ભગવાન એને કાયમી દર્શન આપતા હતા. દર્શન આપ્યા આવે એટલે એને કીધું કે આ કાલમાં આ પાપ કર્મ કંઠી પહેરાવો, તમારો આશ્રય છે. કંઠી પહેરાવી દીધી. હવે પુણ્ય શું કરેલું બોલો એને? હવે આ 2 કલાક કંઠી પહેરાવી દીધી અને ભગવાનને કે ભગવાન કે હવે તારે જે હિસાબ પ્રમાણે જતી. હવે છે નો હિસાબ? કે હવે હિસાબ છે નો? ભગવાન કે ચાલ મારી જોડે. લઈ ગયા. ધર્મરાજાને પૂછ્યું કે આનો હિસાબ જે પ્રમાણે કરી આપો. તો છેટ પહોંચી ગયા તો ભગવાનની જોડે ને જોડે ભગવાનના ધામમાં પહોંચી ગયા. ધર્મરાજા એમ કીધું કે ભાઈ આને એક ફેરા ગાયનું દાન કર્યું છે, ગાયને પૂંછડે પાણી રેડ્યું છે, એને ગાયને જે કરવું એ કરે. એને ગાયનું પૂછડું પણ ગાયને કહી દીધું કે તું લઈ જા ભગવાનના વૈકુંઠમાં, હવે મને ગોલોકમાં લઈ જા. ગાય પહોંચાડી દીધા. પછી પુણ્ય પૂરું થઈ ગયું. તો કે ભાઈ હવે તારું પુણ્ય પૂરું. તો કે હવે શું? પણ હવે શું પુણ્ય? હવે તો આવી ગયા જે આવવાના હતા. તો કે પુણ્ય પૂરું થઈ ગયું. પુણ્ય પૂરું નહીં, આમાં લખ્યું છે ન તદ્ભાસ તે સૂર્યોના શશાંકોના પાવક જદગત્વાના નિવર્તન તે તદ્ધામ પરમમ. આ શ્લોક મહારાજે શ્રી કૃષ્ણ ભગવાને પોતે લખ્યો છે કે બીજાએ? તો કે એ તો પોતાનો જ છે. તો મહારાજ હવે અહીંયા પુણ્ય ચાથી પૂરું થાય? હવે જવાનું કઈ રીતે હોય? મહારાજ કે વાત તો તારી સાચી. હવે આવા લોકો કરી જાય
હવે ને આપણે ભજન કરીને તૂટી જઈએ અને આવા લોકો સામાન્ય કરી જાય, બધાને હરખી પદવી ક્યાંથી હોય. મેં એટલા માટે રાજાનું દ્રષ્ટાંત આપેલું કે રાજાને મોદી સાહેબનો પીએ હોય ને એ સામાન્ય કલેક્ટરનો પીએ હોય અને મામલતદારનો પીએ હોય, બધાને એક સરખું ના હોય. જેમ એને અધિક ન્યૂનપણું છે તેમ ભગવાનના ધામમાં અધિક નાનું પણ. આ એ પ્રશ્ન ઈજો છે. મહારાજને કહ્યું કે મહારાજ પડતા હશે તે કેમ પડતા હશે? તો મહારાજ કે કોણ પડ્યું? ભગવાનના ધામમાંથી પડ્યું કોણ? તો કે મહારાજ જય વિજય પડ્યા, રાધિકાજી પડ્યા, સીધામાં પડ્યા, આ બધા પડ્યા નહીં? અરે મહારાજ કે એ કંઈ પ્રશ્ન છે? જો આવું કરીએ, જો આવું જયને વિજયને તો મહિમા સમજાવવા માટે કહ્યું. મહારાજે કહ્યું દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્યા પુંસામ ગૌઘમ બહુજનિ જનિતમ ઘ્રાંતિ જય વૈસમૂલમ પ્રોક્તા કૃષ્ણેન જૈવા નિજ હૃદય સમાન જત્પદે તીર્થજાતમ માત તે સંપ્રસંગાત કિમ હનનું સતામ દુર્લભમ સ્યાત પુરુષો. આવો મહિમા છે. મહારાજ કે કોઈ જમાડે, કોઈ પૂજા કરે, કોઈ ધોતી ખેસર પણ કરે, એવું કંઈ ન હોય તો ફગી વાળી નાખે, કપડાં ધોઈ નાખે, ગાદલા ગોદડા ધોઈ નાખે, મોદ નીચે પાથરવાની ધોઈ નાખે, તોય પણ મહારાજ કે સંતની પ્રસન્નતા એના ઉપર થાય છે. સંતની સેવા સો જાનબ સતસંગ પ્રભાવ. સત્સંગનો પ્રભાવ એવો છે ભાઈ, સત્સંગના પ્રભાવે કરીને લોકો ટળી જાય છે. સો જાનબ સતસંગ પ્રભાવ, સો જાનબ સતસંગ પ્રભાવ, લોક હિ વેદહિ और न काऊ, लोक हि वेदहि और न काऊ. એ જાણો સત્સંગનો પ્રભાવ છે ભાઈ. લોકમાં ને વેદમાં ચારે બાજુ જુઓ, નારદ વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની. બધાએ કીધું કે સંતનો મહિમા કેવો છે, મહારાજ એ જ બતાવ્યું. અને આજ કપિલ ગીતામાં કપિલદેવ ભગવાન કહે છે, ઉતરી શ્લોક એક કપિલ ગીતામાં કપિલ ભગવાન કહે છે, મેઘા નામ ચ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ગાન્યતે વાયુ નામ ચ ચકી ચકી ચક ચકી ચાકી ચકી ચાન્યતે મામો કશ્ય મુકો મુકો મુક મુકો માકો મુકો મામુકો માસે ભાદ્રપદે શકરદમ પ્રતે ગચ્છન્તિ તે સત્ર. આવો સમય જતો હે માં. કપિલદેવ ભગવાન માતાને કહે છે, કોઈ સાધુનો સમાગમ મળી જાય, બહુ રમણીય ઋતુ હોય, વર્ષા ઋતુ હોય, વરસાદ વરતો હોય, અને એમાં કોઈ સંતનો મેઘા નામ ચ ઘટા 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 ઘાટા ઘટા ઘાન્યથી આકાશમાં વાદળની વાદળી ચડ્યું હોય, રમણીય સમય હોય, નહીં ગરમી નહીં ઠંડીનો સમય હોય, અને એમાં કોઈ સાધુનો સમાગમ થઈ જાય તો મનમાં જો વાત ઉતરી જાય તો એ જીવ મોટી પદવીને પામે છે. માં અહીં ભગવાન કહે છે, મહારાજ માતાને કહે છે, માતા ભક્તિ માતાને 35મો અધ્યાય સત્સંગી જીવન. મહારાજ આ મારા સંતો છે, મારા હૃદય સમાન છે, હૃદય સમાન છે ને હું હૃદય સમાન કરીને રાખું છું. તો મહારાજ કે આ મહિમા જ અમારો શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે, કોઈને મનાય કે ના મનાય પણ કહ્યું છે કે કોઈ યજ્ઞમાં હોમ કરે, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ કુબેરાય સ્વાહા, ઓમ બૃહસ્પતયે સ્વાહા. કોઈ સ્વાહા કરે અને ઘીની આહુતિઓ આપે, એના કરતાં મહારાજ કે આ મારા સનકાદિક જેવા સંતો હોય, નિષ્કામ સંતો હોય, એને શેરે શેર ઘીના કોઈ લાડુ જમાડે તો એ આહુતિ કરતાં 1000 ગણી અધિક આહુતિ મળે છે. શેરે શેરે ઘીના લાડુ બનાવીને આ કોઈને સાધુને જમાડે તો મહારાજ કે એને યજ્ઞ કરતાં પણ મોટી આહુતિ મળે છે. એવા સનકાદિકો તો આપણે જાણીએ છીએ, 4 સનકાદિકોએ બ્રહ્માજી પાસે માગ્યું હતું. એને બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટેની આ પ્રજા ઉત્પન્ન કરી હતી. બ્રહ્માજી પાસે માગ્યું
બ્રહ્માજીએ કહ્યું, બોલો તમારી શું ઈચ્છા છે? કંઈ નહીં, બસ નિષ્કામી વ્રત રાખવું છે. પણ કરવાનું શું નિષ્કામી વ્રત રાખીને? તો કે સમાજને સદુપદેશ આપવા માટે. બ્રહ્માજી રાજી થયા. પણ મહારાજ, અમને કોઈ કામ ક્રોધાદી વિકાર નડી ન શકે. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. 5 વર્ષની ઉંમર થઈ ગઈ. એ 5 વર્ષના બાળકને શું કામ ક્રોધાદિકનો વિકલ્પ હોઈ શકે? આવી ઉંમરમાં એવા નિર્દોષ સનકાદિકો વૈકુંઠમાં પ્રભુ દર્શન સ્વતંત્ર હતા, પ્રભુ દર્શન માટે જતા હતા. અને ત્યાં જય વિજય રોક્યા, જુઓ ભાઈ, આપણે આ સંસ્થા લઈને બેઠા છીએ, આપણો સિક્યોરિટી હોય કે ન હોય આપણા સિક્યોરિટી, તો આ સિક્યોરિટી કોઈને અડધૂત કરે, અવધૂત કરે, એમાં તમને લાંછન નહીં લાગે, સંસ્થાને લાંછન લાગશે. એ કલંક કોનું? સંસ્થાનું. કોઈ સિક્યોરિટી કોઈની સાથે હબે તબે કરે તો એ કલંક સંસ્થાને લાગે છે. ભગવાન કે તમે જે મારા સંતોનું અપમાન કર્યું એ મને પાપ લાગે છે. એટલે તમારે સંતોએ કહી દો કે સંતોને કહી દીધું કે આવી હબે તબે કરતા હતા, એટલે અમે એને શાપ આપ્યો છે. શું? તો કે રાક્ષસ બની જાઓ. જય વિજયને રાક્ષસ આવ્યો, ભગવાનના પાર્ષદ અને દ્વારપાળ, એને રાક્ષસ બનવાનું થયું. ભગવાને આવીને સમાધાન કરી આપ્યું. ભગવાને જય વિજયનો પક્ષ ન લીધો. ના લેવાય, કોઈ પણ માલિકે પોતાના સિક્યોરિટીનો ખોટો પક્ષ ના લેવાય. જરૂર હોય તો લેવાય, એમાં ઊંધું થઈ જાય. પક્ષને લીધો. ભગવાને કહ્યું કે આવા સંતોને તમે દુભાવ્યા છે, એટલે શાપ તો મિથ્યા નહીં થાય. શાપ તો તમારે શાપ તો અંગીકાર કરવો જ પડશે. પણ મહારાજ, આવો મોટો સાપ, રાક્ષસ બની જઈએ અમે તમારા ચરણની સેવા છોડીને? તો કે સંતો જે શાપ આપે એમાં ફેરફાર નહીં થાય. કોઈ દિવસ સંતોને દુભાવવા નહીં ભાઈ. થાય તો સેવા કરવી, ન થાય તો જય શ્રીનારાયણ કરીને સ્વામીજી મળીએ છીએ. જેને જેને સાધુને હેરાન કર્યા છે એની સ્થિતિ હારી જોઈ નથી, ક્યારેય હારી જોઈ નથી, અધોગતિને જ પામે છે. મેં મારે નજર સામે જોયા છે, મેં મારે નજર સામે જોયા છે. અને જ્યાં હોઈએ, નારણપુરામાં હોઈએ કે ગામમાં હોય તો 2-5 એવા તો નીકળે જ. એવા કનખલિયા નીકળે જ. જગતમાં કહેવાય ને, ગામ હોય તો ઉકાળો હોય, એવી હાલત થાય. મંદિરનું કામ કરીએ, એક મિસ્ત્રી હતો નારણપુરામાં, મંદિરનું કામ કરીએ, મંદિરના મકાન બનાવીએ, પછી મંદિરની પાણીની વ્યવસ્થા કરતા હતા. તો એ નગરપાલિકામાં જઈને કી આવે, સત્સંગીઓ પાછો કંઠી બાંધે, દરરોજ સાકરની પ્રસાદી લઈ જાય. નગરપાલિકામાં કી આવે, આ ખોટું કરે છે અને જરૂર નથી પાણીની. મેં કીધું પોણાની લઈને આપો, તો કીધું અમારે ચાલી જાય. કી આવ્યો, આને પોણાની નહીં, અડધાની એ જરૂર નથી. એક દિવસ તો પછી વારઘડી નગરપાલિકામાં જાય ને, તે નગરપાલિકાવાળાએ મને ફોન કર્યો કે તમે બધી અરજીઓ કરો છો ને આ બીજી તમારી નેગેટિવ અરજી કરે છે. મેં કોણ છે? તો કે આવો આજે બેઠો છે કે. બોલો, તે જીયા તે મિસ્ત્રીભાઈ બેઠેલા ત્યાં. બોલો, કથામાં બેસે પાછા. બોલો, ઉતરે છે કથા? કથા ઉતરે, દરરોજ કથામાં આવી જાય, આરતીમાં આવી જાય. 2 આરતી કરે સવારે સાંજે, મુઠ્ઠી ભરીને સાકરે લઈ જાય. આ હાલત એની. એ તો પતાવ્યું પછી ગમે તેમ, પણ ભગવાન છોડે. એવું મૃત્યુ થયું, એવું મૃત્યુ થયું. ઠાકોરજીનો અને સંતોનો અપરાધ કરે ને પરિસ્થિતિ કેવી આવે. એક પગ કાપી નાખ્યો, ગેંગરિંગ થયું, ભાઈ હાલતની બગડી. ગમે જતા બીજો પગ કાપવો પડ્યો, એની હાલત બગડી. ધીમે ધીમે આટલેથી 2 પગ કાપી નાખ્યા. લે હવે લેતો જા. ત્યારે ભાઈ ભગવાનના અપરાધ ના કરો. થાય તો સેવા કરવી, પણ ના કુસ્યા થાય ધંધો નહીં કરવાનો. આપણે શું, એ ભજનાનંદી પુરુષ છે. સાધુઓ અખંડ ભજન કર્યા કરતા હોય. આપણે ગ્રસ્તાશ્રમમાં રહીને 5 પછી માળાએ કરી શકતા નથી. સાધુ હજારો માળા કરે છે ભાઈ ભગવાનને રાજી કરવા માટે. એનો અપરાધ કરે પાર ન પડે. જય વિજયને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ભાઈ સાપ મિથ્યા નહીં થાય. તમારે જે સાપ થયો છે અંગીકાર કરવો જ પડશે. બહુ કરગર્યા એટલે સંતોને કહ્યું, સંતો એમાં હું તો ફેરફાર ન કરી શકું, પણ તમે કાંઈક ફેરફાર કરો તો સારું. એટલે જય ને વિજય સનકાદિકોએ કહ્યું જય વિજયને કે મેં સાપ દીધો છે. પહેલાંના ઋષિનો સાપ ભાઈ મિથ્યા ન થાય. સાપ દીધો છે એ મિથ્યા નહીં થાય, પણ તમે ભગવાનને અનુગ્રહ પાત્ર છો અને ભગવાન પાસે કરગર્યા. એ અમારા ઈષ્ટદેવ છે, અમારા સ્વામી છે, અમારા નિયંતા છે. એટલે તમને હવે શ્રાપમાં સુધારો કરી આપીએ. જેમ દુર્વાસાજી શાપ આપ્યો ને ભક્તિ માતાને બધાને, શું કહ્યું?
જાઓ પૃથ્વીલોકમાં મનુષ્ય જન્મ ધારણ કરીને અસુરો થકી ઉપદ્રવને પામો. પછી આજીજી કરી કે મહાપ્રભુ આ બહુ ભારે કહેવાય, ભારે કહેવાય. ત્યારે ભગવાને અનુગ્રહ શું કર્યો કે આપ નિશ્ચિંત રીતે જાઓ, તમારા અસુરો થકી ઉપદ્રવ થશે પણ એ ઉપદ્રવને દૂર કરવા માટે હું પાછો ત્યાં આવીશ, તમારી સાથે મનુષ્ય જન્મ ધારણ કરીશ. કાંઈક હર્ષ ને શોક છે, કાંઈક હર્ષ ને શોક છે. કાંઈક હર્ષ અને કાંઈક શોક છે. હર્ષ શેનો છે? પૃથ્વી ઉપર ભગવાન પધારે છે એનો હર્ષ છે. શોક શેનો છે? મનુષ્ય જન્મ લઈને અસુરોનો ઉપદ્રવ શાન કરવાનો શોખ છે. જય વિદયને શ્રાપ આપી દીધો. શું શ્રાપ આપ્યો? શ્રાપ શું આપ્યો ભાઈ ભગત બોલો? 3 જન્મ. પહેલા જન્મ હિરણ્યકશિપુ હિરણાક્ષ. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ. ત્રીજા જન્મમાં બહુ સરસ. આ સમજી રાખજો, આટલું તો યાદ હોવું જોઈએ. ભારતીય શાસ્ત્ર છે ભાઈ. આવડે છે ને બધાને? આટલી તો ખ્યાલ છે કે નહીં? ના ખ્યાલ હોય તો ખ્યાલ કરવી. પહેલા જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણાક્ષ તો મરી ગયો, હિરણ્યકશિપુ બાકી રહ્યો. એને તો વરા ભગવાન મારા બેટા સમર્થ કેવા પૃથ્વી પડી જાય કેવા સમર્થ હતા. રાક્ષસો ઓછા નહોતા. રાક્ષસોની પાસે તાકાત તો ઘણી હતી. આખું ઊંધું પાછું કરી નાખે એવી હતી. વૃત્રાસુર કેવો હતો? સામાન્ય હતો. વૃકાસુર કેવો હતો? આખા ગાડા ઉઠાવીને ઊંધા મારી નાખે એવો હતો. 11,000 વર્ષ તપસ્યા કરી વૃકાસુરે. અને તપસ્યા કરીને પછી શિવજી પાસે માંગણી કરી કે મહારાજ મારા ઉપર રાજી થાવ. શિવજી કે તથાસ્તુ, માગી લે. તો કે જેના ઉપર હાથ મૂકું તો બળીને ભસ્મ થઈ જાય. લે, અરે આ ધંધો કરવાની ચ જરૂર હતી. હવે આ કઈ વર્ધન? 11,000 વર્ષનું તપ. મારા બધા સમર્થ. આપણો કાલિદત્ત છપૈયાનો એ સમર્થ ઓછો હતો? આપણો કાલિદત્ત છપૈયાનો શું ઓછો સમર્થ હતો? વાવાઝોડું ઊભું કરી શકે, વરસાદ કરી શકે. વાવાઝોડું ઊભું કરી શકે, વરસાદ ઊભો કરી શકે, આવી સામર્થ્ય હતી. પણ પોતાનું અંદર ના કરી શક્યા, અધોગતિમાં ગયા. જૂનાગઢમાં એક સાધુ હતા. તે કોઈ માણસનો દેહાંત, સંતોનો દેહાંત થઈ ગયો ને, સંત અક્ષરધામમાં ગયા હોય તો એ સાધુને સળગાવતા સરસ આવે. ચિત્તા સળગાવતા, બીજું સળગાવતા નહીં. સળગાવનારા તો ઘણા હોય પણ ચિત્તા સરી સળગાવે. ચોમાસાની ઋતુ, એક સંતોનું મૃત્યુ થયું. હવે ચોમાસાની ઋતુમાં અગ્નિ પ્રગટે નહીં. એટલે પેલાને કીધું કે સ્વામી આવજો. તો હા આવ્યો. પણ એ ભાયરાને ખબર જ હતી કે મારા વગર, આ બાપ વગર કોઈ દિવસ ચિત્તા સળગે નહીં. આ ભાયરા વગર ચિત્તા ના સળગે. અને ખરેખર ના જ સળગી યારી. બોલો, પેલા 2 કલાક ચક્રો મારીને પાછા આવ્યા. આ જૂનાગઢમાં બનેલો કિસ્સો છે. 2 કલાક પાછે કોઈએ કીધું કે પહેલાંને બોલાવો, દનવટ કરીને બોલાવો. આ રાત્રિ પડી ગઈ છે, હેરાન થઈએ છે ને, હેરાન દસું પાછા બોલાવો. તે 5 જણા ગયા ને ભાઈ વિનંતી કરી, પગે લાગ્યા, દનવટ કરે. બાપા તમારા વગર નહીં થાય. ના જ થાય ને ત્યારે કે ના જ થાય ને કે ત્યારે બોલો વટ તો જુઓ કરી લો ત્યારે કરવું હતું. ના બાપા એવું નહીં, તમારે બોલા જીયા. અને ગયા અને તરત જ મારા બેટા અગડમ બગડમ જે કર્યું તે કર્યું. અને 1 જ મિનિટમાં ભડભડતી અગ્નિ લગાડી દીધી. બોલો નિષ્ણાત કેવો! લગાડતા શું બોલ્યો? શું હેડે આવો છો? આવા તો 75ને હળગાવી દીધા. આવા તો 75ને હળગાવી દીધા. ત્યારે પેલો શું બોલ્યો? એક સાધુ, બાપજી 75 હળગાવ્યા પણ અંદરનું હળગ્યું નહીં કે. 75 તો હળગ્યા પણ અંદરનું હળગ્યા ને તો બધું હળગી ગયું હોત. તમારે બધું શાંતિ થઈ ગયા. આવું છે ત્યારે બધું હળગી જાય પણ અંદરનું હળગતું નથી. અંદર અહંકાર પડ્યો છે એ હળગતો નથી. પણ સનકાદિકોએ એવો શાપ ના આપ્યો. સનકાદિકોએ શાપ માપનો કરીને મહારાજના કહેવાથી આપ્યો. ભગવાનની તો સાથે હોય ત્યારે બધું થાય. બીજા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ સમર્થ હતા બધા. હું ઘણીવાર તો શિવજી શાપ આપી દે ને પછી એને વિચારવું પડે પાછું કે હવે આનું હંધાય એવું કેવું છે. આ હિરણ્યકશિપુને વરદાન આપી દીધું બ્રહ્માજીએ. શું કીધું કે દિવસે ન મરું, રાત્રે ન મરું. ચોપાટાપી લાંબી છે. દિવસે ન મરું, રાત્રે ન મરું, બારે ન મરું, અંદર ન મરું, સૂકે ન મરું, નીલે ન મરું.
હવે આટલી મોટી ચોપાટ હતી, હવે એને માગ્યો અજર અમર માગો, તો એવું આ કંઈ કરી આપો કે મારે મરવાનું ન થાય. તો કાંઈ એવું વિચારીએ, રાત્રે ન મરું, દિવસે ન મરું, બારે ન મરું, અંદર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, સાંજે ન મરું, દિવસે. હવે આમાં પૂરું કેવી રીતે થાય? એટલે ભગવાન કે હારો વરદાન એવું છે ને, હવે કાંઈ મેળ બેસે એવું નથી. જાતે ભગવાને હિરણ્યકશિપુનું રૂપ ધારણ કર્યું, નરસિંહ ભગવાનનું રૂપ ધારણ કર્યું અને આને હિરણ્યકશિપુને મારે. પહેલા જન્મનું પતી ગયું, બીજા જન્મમાં રાવણને કુંભકર્ણ, પણ આને માગ્યું બહુ સરસ, એક બુદ્ધિપૂર્વક માગ્યું. જયને વિજયે કહ્યું બહુ સરસ, એને છેલ્લે છેલ્લે ભગવાનને કહ્યું કે ભગવાન પ્રભુ, તો કે હા, આ સાપ થાય છે 3 જન્મનો અમને મંજૂર છે, સાપ અમે 3 જન્મમાં અસુર થશું અમને મંજૂર છે, પણ મારી વિનંતી છે. શું બોલો? તો કે આ 3 જન્મમાં મૃત્યુ તો થાય, પણ મૃત્યુ તમારે હાથે થાય. હા, તો જ મોક્ષ થાય, ને તો મોક્ષ ના થાય. કોઈ માણસ માન નાખે શું મોક્ષ થાય? કે મૃત્યુ તમારા હાથે થાય. અને ભગવાનને 3 જન્મમાં હાજરી આપવી પડી. પહેલા જન્મમાં પહેલાંને વરાહ ભગવાને માર્યો હિરણાક્ષને, હિરણ્યકશિપુને નરસિંહ ભગવાને માર્યો, અને રામા અવતારમાં કુંભકર્ણને ભગવાન રામચંદ્રજીએ બેને ઉડાડી દીધા. બેનું મૃત્યુ ભગવાનને હાથે થયું ને. લક્ષ્મણજી લડતા હતા ને ભગવાને રામ લક્ષ્મણને કહ્યું કે લે મને આપવા દે, મને જવા દે, તો હું પહોંચી વળીશ, તારે નથી પહોંચી વળા, ને વરદાન મને ખબર છે એને શું માગ્યું છે. અને છેલ્લે કૃષ્ણ અવતારમાં શિશુપાલ અને દંતવક્તને ભગવાને ઉડાડી દીધા. એટલે એને ભગવાને એનો મોક્ષ થયો, અને છેલ્લે જ્યારે મોક્ષ થયો ત્યારે બંને જણા ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે.